તો મિત્રો કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે એક સરસ મજાની વાત કરવાની છે ભાઈ. તો ગઈકાલે એક સાહેબનો ફોન આવ્યો હતો, જે એમની પરિસ્થિતિ બરાબર છે નહીં, પણ એમને કીધું હતું, હરિભાઈ મારો એકનો એક છોકરો છે, મારા ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી છે નહીં, હું નાનું મોટું કામ કરીને મારું ગુજરાન ચલાવું છું. અને એ છોકરાની ડિમાન્ડ એવી છે કે પપ્પા હવે નોરતા આવે છે તો બાઇક લઈ લઉં કે ગમે તે તમે મને સારું. હવે બાઇકમાં પણ ડિમાન્ડ કરે છે તો પલ્સર છે, અપાચે છે, આટલી મોટી ડિમાન્ડ કરે છે. અરે ભાઈ, મારું તમામ બાળકોને એવું કહેવું છે કે બાપની પરિસ્થિતિ જોઈને તમારે બાપ જોડે ઈચ્છા જાહેર કરવી. ઘરના શું હાલાત છે એના પર નિર્ણય લેવાનો છે. આપણી ચાદર કેટલી છે એ જોવાનું છે. મમ્મી પપ્પા કેટલું સ્ટ્રગલ કરે છે ને એ બધું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. અને એના પરથી જ આપણે નિર્ણય લેવાનો કે પપ્પા મારે બાઇક જોઈએ છે, હલકું બાઇક જોઈએ છે, કાં તો જરૂર ના હોય તો સાયકલ લઈ લો. મિત્રો અત્યારે બસોની સુવિધા હોય છે જ ને, કેટલું સરસ મજાની સેવા હોય છે. બસનો લાભ લો, તમારે જ્યાં આવું જવું હોય ત્યાં અમે છીએ, ડ્રાઈવર કંડક્ટર છે, જો આ તમામ તો અમે તમારી સેવા માટે જ છીએ. તો બાપાને બહુ ખર્ચા કરાવવાના નહીં. અને એમની વાત સાંભળીને મને એવું લાગ્યું કે એમનું હૃદય કંપી ઉઠ્યું હતું, એ રડી ગયા હતા માણસ, બરાબર છે. તો ધ્યાનમાં લો. ચલો મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય ભારત.